मनोरंजन और रसी से भरपूर सोशल कॉमेडी फिल्म महारानी के कलाकार और निर्देशक अहमदाबाद के मेहमान बने। गुजराती सोशल कॉमेडी फिल्म महारानी का बेसब्री से इंतजार किया जा रहा है और घोषणा से लेकर ट्रेलर तक लोगों की उत्सुकता लगातार बढ़ती जा रही है। इसके अलावा फिल्म के टाइटल ट्रैक और मुंबई या गुजराती को भी लोगों का भरपूर प्यार मिल रहा है। फिल्म अपनी मजेदार और दिलचस्प कहानी से दर्शकों का दिल जीत रही है। फिल्म के प्रसार के लिए अभिनेत्री मानसी पारेख, सड़ा डांगर और अभिनेता संजय गोरडिया और निर्देशक विरल शाह अहमदाबाद स्थित GLS विश्वविद्यालय के मेहमान बने। અમારી ફિલ્મ મહારાણી આવી રહી છે 1 ઓગસ્ટે તમારા બધાના નજીકના સિનેમાઘરોમાં અને મહારાણીમાં મારા કેરેક્ટરનું નામ છે રાણી, જે ઘરમાં મહારાણી જેવું બિહેવ કરે છે અને રાણી અને એની માલકીન માનસી જે કેરેક્ટરનું નામ છે એના વચ્ચેનો આ સરસ મજાનો બોન્ડ છે. રોજે નોકઝોક થાય છે, રોજે એક પ્રકારનું રિલેશન છે બે વચ્ચે, જે આપણા બધાના ઘરે હોય છે કે આપણે ને આપણા કામવાળા વચ્ચે જેટલી પણ રૂટીનમાં જે વાતો થતી હોય, એ લોકો મોડા આવે, આપણે ખીજાઈએ ને જે બી નોકઝોક થતી હોય એના ઉપર આ વાર્તા છે ને બધાને રિલેટેબલ લાગશે. ખાસ કરીને લોકોને જોવાની કેવી મજા આવશે, કેટલું કોમેડીથી ભરપૂર હશે. ગુજરાતી ફિલ્મમાં અમે ટ્રાય એવું કર્યું છે આ ફિલ્મમાં કે તમે જ્યારે હિન્દી ફિલ્મ જુઓ તો એ સારી હોય પણ તમને રિલેટ ઓછી થાય ને, કારણ કે આપણું ગુજરાતી કલ્ચર અલગ છે, ગુજરાતી હાઉસ હોલ્ડ અલગ છે. તો આ ફિલ્મમાં બધા જ ગુજરાતીઓને જ્યાં પણ ગુજરાતી વસે છે, અહીંયા હોય બહાર હોય, એ બધાને રિલેટેબલ લાગશે અને નાના છોકરાઓથી લઈને વૃદ્ધ સુધી બધાને આમ એવું થશે કે આપણા ઘરમાં રોજે આ થાય છે, પણ એને કોમેડી વે તમને હસાવશે ફિલ્મ અને બહુ જ બધા ઇમોશન્સ છે, બધા જ કેરેક્ટર બહુ જ મજાના છે. અમારી ફિલ્મ મહારાણી આવી રહી છે 1 ઓગસ્ટે. બહુ જ ફની, એકદમ જ એન્ટરટેનિંગ ફેમિલી એન્ટરટેનર ફિલ્મ છે ગુજરાતીમાં, જેમાં મારી સાથે કલાકારો છે શ્રદ્ધા ડાંગર, ઓજસ રાવલ, સંજય ગોરડિયા, દિલીપ રાવળ, ઘણા બધા ગુજરાતી થિયેટર અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક્ટર્સ છે આ ફિલ્મમાં. અને આમાં મારો જે કિરદાર છે એ એક વર્કિંગ મધરનો રોલ છે અને મારા ઘરે એક કામવાળી બાઈ આવે છે રાણી, જેની સાથે મારું ઘણો 36નો આંકડો છે એવું કહેવાય. અને એ લેટ આવે અને કામ બરાબર ન કરે ને એને લીધે હું લેટ થાઉં મારા કામમાં. અને આ એવી સ્ટોરી છે જે બધા રિલેટ કરી શકે, બધાના ઘરે આવું થતું હોય છે. અને તમે આ ફિલ્મનું ટ્રેલર જોશો તો તમને લાગશે કે આ તો મારા જ ઘરની સ્ટોરી છે. પારિવારિક ઘટના કે જેને ફિલ્મ તરીકે દર્શાવવામાં આવી છે, આનાથી શું મેળ છે, એને શું મેસેજ જશે ને બાકી મેળવણ કેવા પ્રકારના મેસેજ મળશે? આ મેસેજ તો ફિલ્મનો એ છે કે અમારે બધાને એન્ટરટેન કરવું છે એક પારિવારિક સ્ટોરીથી, અને બધા એ પણ મેસેજ લેશે કે તમે તમારા ઘરે તમારા માટે જે કામ કરતા હોય છે તમે એમને પરિવારનો હિસ્સો માનીને રહ્યો અને એ લોકો પણ તમને એમના પરિવારનો હિસ્સો માનીને રાખે તો આખી જે ટ્યુનિંગ છે બહુ સરસ થાય. રિલીઝ થઈ રહી છે. સ્ટારિંગ માનસી પારેખ, શ્રદ્ધા ડાંગર, સંજયભાઈ ગરોડિયા અને ઓજસ રાવલ. ફેમિલી એન્ટરટેનમેન્ટ કોમેડી ડ્રામા છે જે આખા ફેમિલીને રિલેટેબલ છે. બોમ્બે અને ગુજરાતમાં બધા શહેરોમાં રિલીઝ થશે. તો વી રિક્વેસ્ટ દેટ બધા આવો, જુઓ અને ફિલ્મ સાથે મળવું જોઈએ. સર, ખાસ કરીને કેવો અનુભવ રહ્યો આજે માનસી ત્રીજી ફિલ્મ છે આપની મારા ખ્યાલથી, તો સ્ટારકાસ્ટ જોડે કેવો અનુભવ, એક અનુભવી સાથે નવા યુવા કેવો અનુભવ રહ્યો છે? એવું છે કે પહેલી વાર તો મેં આ રેકોર્ડ 105 દિવસમાં ફિલ્મ બનાવી છે. 15 એપ્રિલે ચાલુ કરીને 1 ઓગસ્ટે રિલીઝ કરવી, તો જ્યાં સુધી આખો ટીમ વર્ક, ટીમ સપોર્ટ ન હોય ત્યાં સુધી આ પોસિબલ જ નથી. એ માનસી સાથે પેલા કચ્છ એક્સપ્લોર જેના સાથે સંજય સર આટલા એક્સપિરિયન્સ કલાકાર અમારી સાથે હતા, તો એમના ઇનપુટ્સ, વિરલ મારો એના સાથે મેં પહેલાં કામ કરેલું છે, એટલે ફૂલ ટીમ વર્ક. અને જ્યારે બધાને મજા આવતી હોય ને સાથે ફિલ્મ કરવાની, તો ફિલ્મ ક્યારે ચાલુ થાય ને ક્યારે પતી ખબર પણ ન પડે. એટલે તમને આખી કેમિસ્ટ્રી અને ટીમ વર્ક. જી સર, ખાસ કરીને રોલ વિશે વાત કરીએ. મહારાણી આવી રહી છે, કેવો રોલ છે, શું સમાજને મેસેજ આપે છે, કેવો અનુભવ? હા, મારો અનુભવ બહુ સારો રહ્યો. બહુ ખરાબ અનુભવ રહ્યો આવું તો કોઈ બોલે જ નહીં ને ઇન્ટરવ્યૂમાં, ખરાબ રહ્યો હોય તો પણ હકીકત એ છે કે મારો અનુભવ ફિલ્મમાં કામ કરવાનો બહુ સારો રહ્યો. મેં મારી ભૂમિકા ખૂબ જ એન્જોય કરી અને મને મૂળ નાટકમાં વાર્તા બહુ ગમી.
અને મારો રોલ જે છે એ ખાસ મને ધ્યાનમાં રાખીને લખવામાં આવ્યો હતો, એટલે મને ભજવવાની ખૂબ જ મજા આવી. અને બાકી રહી કે આ ફિલ્મની અંદર તમે સમાજને મેસેજ શું આપશો, તો અમે સમાજને કોઈ જ મેસેજ આપવા નથી માંગતા. અમારું કામ છે સમાજને મનોરંજન પીરસવાનું. સંદેશો સમાજ પોતાની મેળે શોધી લેશે. ખાસ કરીને ગુજરાતી ફિલ્મો અત્યારે વધુ સારી બની રહી છે, અત્યારે આગળ પણ જઈ રહી છે, તો જે ખાસ કરીને શું દર્શકોને કહેશો આપણે? ગુજરાતી ફિલ્મો જોવા જાઓ. ગુજરાતી ફિલ્મો હવે ધીરે ધીરે નેશનલ લેવલ પર પહોંચી રહી છે, અને મને આશા છે કે એક દિવસ એવો આવશે કે ગુજરાતી ફિલ્મો ઇન્ટરનેશનલ લેવલની બનવા લાગશે. જોકે એક બે ફિલ્મો તો બની પણ ગઈ છે. આપણે ત્યાં છેલ્લો શો નામની ફિલ્મ જે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલોમાં ગઈ છે, ઓસ્કાર સુધી ગઈ છે. તો ગુજરાતી ફિલ્મોનું ભવિષ્ય ખૂબ જ સારું છે. અને ગુજરાતી ફિલ્મો જો તમે જોશો ને તો તમને પોતાપણું લાગશે. તમે હિન્દી ફિલ્મની અંદર ગમે તેવું તમે હશે પણ તમને તમારું પોતાપણું નહીં લાગે જે ગુજરાતી ફિલ્મમાં લાગશે.